Welcome to my channel Tropiconitrus Education by Tarun Patel, subject Mathematics. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોઈ ગયા હતા સંખ્યા રેખા પર સમય સંખ્યા અને અસમય સંખ્યાનું નિરૂપણ તથા વાસ્તવિક સંખ્યા માટે તેની દશાંશ અભિવ્યક્તિ કે સંખ્યા કેવી છે, શાંત છે કે અનંત છે. અનંતમાં પણ બે પ્રકાર હતા, આવૃત અને અનાવૃત, તમે જાણો છો. હવે આપણે આગળ જોઈએ છીએ. તમે એ પણ શીખ્યા હતા સ્વાધ્યાય 1.3, એ પણ પતી ગયું છે. હવે આપણે નેક્સ્ટ લઈએ છીએ કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ અને તેના કેટલાક ગાણિતિક ગુણધર્મો જોવાના છે. બરાબર, ગાણિતિક પ્રક્રિયાઓ આપણે જોવાની છે આજે. તો એમાં ફર્સ્ટ છે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. તો સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. હવે તમને ખ્યાલ છે કે વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ છે, બરાબર છે. તો હવે અહીંયા જોઈએ છીએ આપણે કે કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા લઈએ છીએ અને તેનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ. અહીંયા આપણે લઈએ છીએ 2.347. બરાબર છે. આપણે 2.347 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. તો એના માટે પહેલા આપણને ખ્યાલ છે કે કેટલા છે, અહીંયા 2 છે. તો 2 અને 2.347 છે. તો એ સંખ્યા કોની વચ્ચે આવે છે? આ સંખ્યા આપણને ખ્યાલ છે કે આ સંખ્યા આવશે 2 અને 3 ની વચ્ચે. 2 ની અંદર પણ 347.347 વધારે છે, માટે એ કોની વચ્ચે આવશે? તો કે 2 અને 3 ની વચ્ચે આવે છે. તો અહીંયા લખીએ છીએ 2 લેસ ધેન 2.347 લેસ ધેન 3. બરાબર છે. તો 2 અને 3 ની વચ્ચે સંખ્યા આવે છે. હવે આપણને ખ્યાલ છે તો પહેલા શું કરીશું? સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા પર 0 1 2 3 4. હવે અહીંયા જોઈએ છે તો કે આ સંખ્યા ક્યાં આગળ આવશે? તો કે આ બે સંખ્યાઓની વચ્ચે આવશે. તો પહેલા આપણે અહીંયા હાઇલાઇટ કરી દેવાનું છે કે ક્યાં આવશે? તો કે આ બે સંખ્યાઓની વચ્ચે આવે છે. હવે આને બે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. થોડી વચ્ચે ઝૂમ કરીને જોઈએ છે. આપણને ખ્યાલ છે કે 2 અને 3 ની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ રહેલી છે. તો અહીંયા બીજા જોઈએ છીએ તો કે કેટલા આવે છે? 2.1 આવશે, એ રીતે 2.2, એ રીતે આપણે આગળ નંબર મળશે. તો એ જોઈએ છીએ કે રીતે થાય છે. તો આને આપણે સ્પ્લિટ કરીએ છીએ, એટલે કે વધારીએ છીએ. આપણને બીજી સંખ્યા રેખા મળે છે. એ કઈ મળે છે? 2 અને 3 ની વચ્ચેની સંખ્યાઓ મળે છે. બરાબર છે. તો અહીંયા 2 લઈએ છીએ, પછી અહીંયા લઈશું 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને છેલ્લે મળે છે આપણને 3. બરાબર છે. તો આ કયો ભાગ લીધો છે આપણે? આ 2 અને 3 ની વચ્ચેનો ભાગ. તો 2 અને 3 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે 2.1, 2, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, એ રીતે 2.9 સુધી. હવે એવું જ જરૂરી નથી કે આટલી જ સંખ્યાઓ હોય, હજુ પણ આની વચ્ચે સંખ્યાઓ હશે. હવે આપણે શું જોવાનું છે? 2.3 ક્યાં છે? 2.3 છે ને, આપણે 347 જોવાના છે. તો 2.3 પછી હવે શું જોવાનું છે? તો કે એના પછી 47, એટલે કે કંઈક એમાં પણ 0.47 વધારે છે આમાં. તો એ ક્યાં આવશે? તો કે 2.3 અને 2.4 ની વચ્ચે. બરાબર છે. તો અહીંયા લખીએ છીએ કે 2.3 લેસ ધેન કેટલા આવશે? 2.347 લેસ ધેન કેટલા છે? 2.4. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે જોઈએ છીએ ફરીથી હવે શું કરવાનું છે? આ આપણને ખ્યાલ આવી ગયો કે આ સંખ્યા છે આ 2.3 અને 2.4 ની વચ્ચે આવે છે. તો આપણે એને હાઇલાઇટ કરીએ છીએ. શું કરવાનું છે હાઇલાઇટ કરવા માટે? ડોટ કરી અને એની પર સર્કલ કરીશું. ફરીથી આને સ્પ્લિટ કરીએ છીએ. સ્પ્લિટ કરતા આપણને ફરીથી શું મળે છે? ફરીથી સંખ્યા રેખા દોરવી પડશે. જેમાં હવે આપણે નંબર લખીશું
કયા 2.3 અને 2.4 ની વચ્ચેના, તો અહીંયા લઈએ છીએ 2.3, બરાબર છે। હવે આગળ શું આવશે તો કે 2.3 એટલે કે એનો મતલબ શું થાય, અહીંયા કંઈ નથી તો 0 લખી શકીએ છીએ, તો અહીંયા આવશે હવે 2.31, 2.32, 2.33, 2.34, 2.35, 2.36, 2.37, 2.38, 2.39 અને છેલ્લે આવશે 2.4 એટલે કે 2.40, બરાબર છે। આ 2.4 નો મતલબ શું થશે, 2.40, બરાબર છે। અને અહીંયા પણ 2.3 નો મતલબ થશે 2.30। ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે તમે આમાં જોઈ શકો છો કે આપણે સ્પ્લિટ કરી દીધું છે 2.3 અને 2.4 ને। હવે જોઈએ છીએ કે આપણો નંબર શું છે, 2.347 છે। આપણને ખ્યાલ છે કે એ ક્યાં આવશે તો કે 2.34 અને 2.35 ની વચ્ચે આવશે આ સંખ્યા। કેમ? કારણ કે આપણો સંખ્યા કેટલી છે, 2.34 છે અને એમાં પણ કેટલા વધારે છે તો કે 0.007 વધારે છે। તો એક સંખ્યા કોની વચ્ચે આવશે તો કે આ બે સંખ્યાઓની વચ્ચે આવશે। તો અહીંયા ફરીથી સ્પ્લિટ કરીએ છીએ, તો પહેલા હાઇલાઇટ કરી દો આને અને લખી દઈએ છીએ કે 2.34 લેસ ધેન કેટલા છે, 2.347 લેસ ધેન 2.35। અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હવે ફરીથી આને સ્પ્લિટ કરીએ છીએ ત્યારે આપણને મળે છે નવી સંખ્યા રેખા। અહીંયા જોઈએ છીએ કેટલા છે, 2.34 છે। 34 નો મતલબ શું થાય, કશું નથી, મતલબ પાછળ એક 0 લગાવીશું। એવું નથી કે એક જ 0 લગાવી શકીએ, વધારે પણ લગાવી શકીએ, પણ આપણને તો કેટલા 3 ડિજિટના જ એટલે કે 3 આંકડાનો જ નંબરની જરૂર છે એટલે એક જ 0 લગાવીશું। તો હવે 2.340 પછી શું આવશે, 2.341। એવી જ રીતે 2.342 છે, 2.343 છે, 2.344 આવશે, 2.345, 2.346, 2.347, 2.348। એવી જ રીતે આગળ વધવાનું છે, 2.349 અને 3.5 એટલે કે સોરી 2.350 એટલે કે 2.35 પણ લખી શકીએ છીએ, બરાબર છે। આપણે અહીંયા 2.34 અને 2.35 ની વચ્ચેની સંખ્યાઓ શોધી છે, તો અહીંયા પણ કશું નથી, મતલબ 0 લખી શકીએ છીએ, બરાબર છે। અહીંયા સુધી ખ્યાલ આવી ગયો આપને? હવે આપણે આગળ જોઈએ છીએ કે આપણે કેવો નંબર જોઈએ છે, 2.347 નંબર જોઈએ છીએ। તો 2.347 તમને અહીંયા દેખાતો હશે, ક્યાં છે, આ રહ્યો 2.347। તો એની પર હાઇલાઇટ કરી નાખીએ છીએ। અને હવે શું થયું કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ, તો આપણે કઈ સંખ્યાનું નિરૂપણ કરવું હતું, 2.347 નું કરવું હતું, જે થઈ ગયું છે અહીંયા। ઓકે, તો આપણો જવાબ છે, ખબર પડી ગઈ? હવે આગળ વધીએ છીએ, બીજું ઉદાહરણ એક લઈએ છીએ તો તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે। હવે આગળ જોઈએ છીએ સ્વાધ્યાય 1.4 માં પહેલો સમ। एक पॉइंट 4 માં क्वेश्चन 1 છે।
અહીંયા શું કહ્યું છે 3.765 છે. આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો કઈ રીતે દર્શાવીશું? તો પહેલા આ કયા નંબરની વચ્ચે આવે છે એ લખી દેવાનું છે. તો કે કોની વચ્ચે આવશે? તો કે 3 અને 4 ની વચ્ચે આવશે. તો ફરીથી આને સ્પ્લિટ કરો છો, સ્પ્લિટ કરીએ છીએ એટલે એની વચ્ચે કયા નંબર આવશે? 3 અને 4 ની વચ્ચે. તો કે 3.1 3.2 એ રીતે લખવાનું છે. પછી એવી જ રીતે આગળ વધવાનું છે. તો પછી બે નંબર છે અહીંયા 76 છે, 3.76 કોની વચ્ચે આવશે એ જોવાનું છે. એવી જ રીતે કન્ટિન્યુઅસ ચાલતા રહેશો. હમણાં જે રીતે સમમાં કર્યું પ્રમાણે તો તમને આખો આ જવાબ મળી જશે. બરાબર છે? આ તમને હોમવર્કમાં આપું છું. એના પછીનો સમ હું તમને કરાવું છું. બરાબર છે? આટલો હોમવર્કમાં કરવાનું છે તમારે. એના પછી છે ક્વેશ્ચન નંબર 2. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. આપણને શાને દર્શાવવાના છે? 4.26 બારને કેટલા 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાના છે. ચાર દશાંશ સ્થળ કોને કહીશું? હવે 4 દશાંશ સ્થળનો મતલબ એ થાય છે કે અહીંયા આપણને ખ્યાલ છે 4.26 નો 12 છે. તો અહીંયા કેટલા બે નંબર રિપીટ થાય છે, પુનરાવર્તન બે જ નંબરનું થાય છે. તો આ રીતે લખીએ છીએ. પરંતુ હવે આપણને શું કહ્યું છે? 4 દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ પછી 4 જ અંક સુધી લખવાનું છે આપણને. તો 4 દશાંશ સ્થળનો મતલબ થાય છે કે પોઈન્ટ પછી 4 જ નંબર સુધી આપણે એને દર્શાવીશું. તો અહીંયા કેટલા લઈશું? 4.26 લઈશું. બરાબર છે? આગળ નથી દર્શાવવાનું. અહીંયા ધ્યાન રાખજો, આ નહીં જોતા. કેમ? કારણ કે અહીંયા તો કેટલા સુધી છે? અસંખ્ય સુધી છે. આપણને કેટલા સુધી કહ્યું છે? 4 દશાંશ સ્થળ સુધી કહેવામાં આવ્યું છે. તો આપણે શું કરીશું? 4 અંક જ લખીશું. બરાબર છે? દશાંશ પછી આને ગણતા નહીં, આની પછી દશાંશ જે ચિહ્ન છે એની પછીના 4 અંકો આપણે લેવાના છે. તો આને હવે સ્પ્લિટ કરીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે 4.26 છે એ કોની વચ્ચે આવશે? તો કે એ આવશે આપણા 4 અને 5 ની વચ્ચે. બરાબર છે? તો 4 લેસ ધેન 4.26 લેસ ધેન 5. બરાબર છે? તો 4 અને 5 ની વચ્ચે લખી નાખીએ. હવે સ્પ્લિટ કરો એને. પહેલા લખી નાખીએ છીએ કે અહીંયા 0 છે, 1 2 3 4 5 6 7. હવે આપણને કેટલાની જરૂર છે? 4 અને 5 ની. તો 4 અને 5 ક્યાં છે? હાઈલાઈટ કરી દઈએ છીએ. ફરીથી હવે આને સ્પ્લિટ કરીએ છીએ. સ્પ્લિટ કરતા આપણને બીજો પાર્ટ મળશે જેમાં આપણે 4 અને 5 ની વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની છે. 4 પછી અહીંયા કશું નથી, મતલબ 0.0 લખી શકો છો. તો 4 પછી કેટલી આવશે? અહીંયા 4.1 પછી આવશે 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને પછી 5. આ સ્પ્લિટ થઈ ગયું. 4 અને 5 ની વચ્ચેની સંખ્યાઓ લખી. હવે આપણે કેટલી જોઈએ છે? 4.26 જોઈએ છે, એટલે કે 2 છે. 4.2 પછીની સંખ્યા હશે આની. કેમ? કારણ કે એમાં કેટલા પ્લસ થાય છે? 4.2 માં પ્લસ 0.0626 પ્લસ થશે. માટે એ કેવી છે? 4.2 ની પછીની અને 4.3 કરતા નાની. તો આપણને કોની વચ્ચેની છે આ સંખ્યા? આ બે નંબરની વચ્ચેની છે. તો હવે એને સ્પ્લિટ કરવા પડશે. બરાબર છે? સ્પ્લિટ એટલે કે એને ઝૂમ કરવાનું છે આપણે. અહીંયા લખી દઈએ છીએ કે 4.2 એ લેસ ધેન છે કોનાથી? 4.26 અને એ લેસ ધેન છે કોનાથી? તો કે 4.3 થી. ફરીથી હવે આગળ આને સ્પ્લિટ કરીએ છીએ. તો એ સંખ્યાઓ હવે કોની વચ્ચે આવશે એ જોઈએ છીએ. 4.2 અને 4.3 ને સ્પ્લિટ કરવાના છે. તો અહીંયા 4.2 લખીએ છીએ. કશું નથી, મતલબ 0 લખી શકો છો. તો કે 4.20 છે. તો આગળ કેટલા આવશે? 4.21
4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 અને છેલ્લે આવશે આપણા કેટલા આવશે તો કે 4.30 એટલે કે 4.3 ખ્યાલ આવી ગયો હવે આની વચ્ચે આપણને આ સંખ્યા ક્યાં મળે છે તો કે 4.26 છે 4.26 આપણને ક્યાં દેખાય છે અહીંયા છે આની અને આની વચ્ચે મળશે આપણને આ સંખ્યા બરાબર છે કેમ કારણ કે 4.26 માં કેટલા ઉમેરીએ છીએ તો કે 0.0026 ઉમેરીએ છીએ આપણે બરાબર છે આ 4.26 તો અહીંયાથી નીકળી ગયા ને પોઈન્ટ પછી હજુ ત્રીજો અને ચોથા નંબરના નંબર આપણે શોધવાના બાકી છે તો એ આવશે 4.26 એ આ સંખ્યા અને આ સંખ્યાની વચ્ચે તો ફરીથી આને ઝૂમ ઇન કરીએ છીએ લેસ ધેન કેટલા છે 4.27 બરાબર છે હવે આગળ ઝૂમ ઇન કરીએ છીએ ફરીથી 4.26 છે હવે અહીંયા કશું નથી મતલબ 0 લખી શકીએ છીએ તો 4.260 થશે અહીંયા તો 4.260 પછી 4.261 આવશે 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 4.269 અને છેલ્લે 4.270 એટલે કે 27 મળી જાય છે આપણને હવે ફરીથી જોઈએ તો કે 4.26 અને પછી ત્રીજો અંક કયો છે 2 છે તો કે 4.262 ક્યાં છે 4.262 એના પછી પણ 6 છે તો એના કોની વચ્ચે આવશે આ નંબર અને આ નંબર વચ્ચે આવશે ખ્યાલ આવી ગયો તો ફરીથી આને ઝૂમ કરવાના છે આપણે ઝૂમ કરીશું તો અહીંયા લખી દઈએ છીએ કે કોની વચ્ચે આવે છે તો કે 4.262 લેસ ધેન 4.26 લેસ ધેન 4.263 આ બંનેની વચ્ચે આવે છે ને તો આ બંનેને હવે ઝૂમ ઇન કરીએ છીએ 4.262 અને 4.263 4.262 છે કશું જ નથી અહીંયા તો 0 લખી શકીએ છીએ તો કે 4.26 અને હવે અહીંયા કેટલા થશે 20 થશે તો આગળ 4.26 20 પછી 21 લઈએ છીએ એવી જ રીતે આગળ વધીએ છીએ 4.26 22 4.26 23 4.26 24 4.26 25 4.26 26 4.26 27 4.26 28 4.26 29 અને છેલ્લે આવે છે 4.26 30 એટલે કે 4.263 આપણને મળી જાય છે બરાબર છે તો હવે આપણને કઈ સંખ્યા દર્શાવવાની હતી 4.26 26 અહીંયા દેખાય છે તમને 4.26 26 ક્યાં છે તો હા અહીંયા છે 4.26 26 તો અહીંયા હું હાઇલાઇટ કરું છું એને બરાબર છે તો આ આપણો જવાબ છે
તો કોઈ પણ આપણે સમ કરીએ છીએ ત્યારે આપણે આ બધી જ સંખ્યાઓ રેખાઓ દોરવી પડશે. તમને એવું નહીં કે ડાયરેક્ટ એક જ સંખ્યા રેખા દોરીને આપણે બધું એને ફાઇન્ડ અપ કરી લઈએ, પણ નહીં. તમારે શું કરવું પડશે? 1 બાય 1 આ રીતે સંખ્યા રેખાઓ દોરવી પડશે. અહીંયા 4 ડિજિટ છે તો આપણે કેટલી સંખ્યા રેખા દોરી? 1 2 3 4 અને 5 દોરી. અહીંયા 3 નંબર હશે તો 4 દોરવી પડશે, 2 નંબર હશે તો એ રીતે, બરાબર છે. 1 નંબર હશે તો વધારે નહીં દોરવી પડે, એક જ દોરવી પડશે. એના પછી ખ્યાલ આવે કે 1 નંબર હશે તો 2 દોરવી પડશે, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જોઈએ છીએ કે અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ કઈ કઈ છે. નેક્સ્ટ ટોપિક છે અસમય સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાઓ. હવે એમાં જોઈએ છીએ તો કે કઈ કઈ છે ગાણિતિક પ્રક્રિયાઓ. તો કે ધન વાસ્તવિક સંખ્યાના n મૂળ, કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા લઈએ છીએ. ધન વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ છે? 0 થી રાઈટ હેન્ડ સાઈડ કઈ આવે છે? આપણી બધી જ પોઝિટિવ, એટલે કે જમણી બાજુ બધી જ પોઝિટિવ સંખ્યાઓ આવશે. તો કે કોઈ પણ એક x સંખ્યા લઈએ છીએ એને a નું ધન n મૂળ કહે છે, બરાબર છે. તો કઈ રીતે? તો કે પહેલા x ની n ઘાત છે તો એ આપણને કેટલો જવાબ મળશે? a જવાબ મળે છે. હવે અહીંયાથી આપણે n નીકાળવા છે તો શું કરીએ છીએ? બંને બાજુ સ્ક્વેર રૂટ નહીં કરીએ, n રૂટ કરીશું, બરાબર છે. અહીંયા n છે માટે n રૂટ કરવા પડશે. અહીંયા જો 2 હોય તો સ્ક્વેર રૂટ આવે, 3 હોય તો ક્યુબ રૂટ આવે, એ રીતે આપણે આગળ વધવું પડે છે. તો અહીંયા n છે તો n રૂટ લઈએ છીએ. તો બંને બાજુ n રૂટ લઈએ ત્યારે આપણને જવાબ મળે છે a નું n રૂટ, બરાબર છે. જે પણ ક્રિયા કરો છો બરાબરમાં ત્યારે બંને બાજુ કરવી પડશે. એવું જ નહીં કે આપણે અહીંયા એક બાજુ કરીએ તો અહીંયા નથી કરવાનું. બંને બાજુ જે પણ ક્રિયા કરો છો એ તમારે બંને બાજુ કરવી પડશે. હવે જ્યારે આનું વર્ગમૂળ લો છો તમે n મૂળ, ત્યારે આપણને કેટલા મળે છે? અહીંયા n અને n કેન્સલ થઈ જશે. અથવા એને કઈ રીતે લખાય? તો કે n ગુણ્યા 1 ભાગ્યા n લખી શકાય. કેમ? કારણ કે n મૂળ છે એટલે એનો મતલબ થાય છે 1 ભાગ્યા n, બરાબર. આપણને a નું n મૂળ, તો x બરાબર કેટલા થાય છે? n કટ થઈ જશે તો આપણને 1 પાવર મળે છે. એની ઘાત 1 લખીએ કે ના લખીએ ફરક પડતો નથી. તો અહીંયા આપણને મળે છે a નું n મૂળ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો અહીંયા શું કહ્યું છે કે આ સંખ્યા x ને a નું ધન n મૂળ કહે છે. તો આ સંખ્યા x ને શું છે? આ a નું ધન મૂળ, એટલે કે n સંખ્યા સુધીનું મૂળ કાઢ્યું છે આપણે, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ વધીએ છીએ. તો બીજા નંબરનું શું છે? વાસ્તવિક સંખ્યાઓ હોય કોઈ પણ ABCD આપણે વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે. A B C D વાસ્તવિક સંખ્યાઓ હોય તો એના પર ગાણિતિક પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો જ્યારે આપણે વર્ગમૂળમાં AB કરીએ છીએ તો એનું શું થશે? બે અલગ અલગ લખી શકીએ છીએ. વર્ગમૂળમાં A, વર્ગમૂળમાં B. આવું ક્યારે શક્ય છે? જ્યારે વર્ગમૂળ બંને પર હોય ત્યારે એને આપણે અલગ અલગ કરી શકીએ છીએ અને આ બે ની વચ્ચે આપણને કશું નથી આપ્યું, એનો મતલબ આપણે ગુણાકાર લઈ શકીએ છીએ, બરાબર છે.
તો આ બંનેનો ગુણાકાર કરીએ અને આનો ગુણાકાર કરીએ તો પણ આપણને જવાબ સરખો મળશે. અહીંયા આના ઉદાહરણ આપણે આગળ ભણીશું. પછી એમાં બીજું શું છે તો કે વર્ગમૂળમાં a ભાગ્યા b હોય. આ સેકન્ડમાં આવે છે, બરાબર છે, એટલે ફરીથી મેં નંબર આપ્યા છે અહીંયા. તો કે વર્ગમૂળમાં a ભાગ્યા b હોય ત્યારે એને કઈ રીતે લખી શકીએ છીએ તો કે વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b, બરાબર છે. પછી થર્ડ પ્રક્રિયા છે વર્ગમૂળમાં ab પ્લસ વર્ગમૂળમાં ab, સોરી, વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b અને અહીંયા વર્ગમૂળમાં a માઈનસ વર્ગમૂળમાં b છે. અહીંયા a વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b છે, અહીંયા વર્ગમૂળમાં a માઈનસ વર્ગમૂળમાં b છે. તો એનું શું થશે એ જોઈએ છીએ. તો આ કઈ રીતે થાય છે એ તમને હું સમજાવું છું. તો જ્યારે અહીંયા વર્ગમૂળમાં a છે ત્યારે આપણે બંને વચ્ચેની કૌંસ કરેલા છે, તો એનો મતલબ અહીંયા શું હશે? ગુણાકાર હશે, બરાબર છે. તો ગુણાકાર કરીએ છીએ તો શું કરવું પડશે? જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે કોઈ પણ સંખ્યામાં બે સંખ્યાઓ આપેલી હોય સરવાળા સ્વરૂપે, તો એમાં આના પરથી એક એક સંખ્યા લઈને આપણે એનો ગુણાકાર કરવો પડે છે. તો અહીંયા વર્ગમૂળમાં a છે તો એને આપણે પૂરા જે પણ ગુણો છે એ પૂરા કૌંસ સાથે ગુણવું પડશે. તો અહીંયા વર્ગમૂળમાં a માઈનસ વર્ગમૂળમાં b સાથે ગુણીએ છીએ. પછી એવી જ રીતે પ્લસ અહીંયા સાઈન છે તો અહીંયા પણ આપણે પ્લસ લખીશું અને ફરીથી વર્ગમૂળમાં b ને આપણે આ પૂરા કૌંસ સાથે ગુણીએ છીએ. તો આપણને મળે છે વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b. હવે અહીંયા ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a, એટલે એને લખી શકાય વર્ગમૂળમાં a સ્ક્વેર થઈ જશે. વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a એટલે કે a સ્ક્વેર લખી શકાય. ઓછા અહીંયા વર્ગમૂળમાં a છે, વર્ગમૂળમાં b છે તો એને બંનેનો ગુણાકાર થશે એટલે આ રીતે લખી શકીએ છીએ વર્ગમૂળમાં ab. ચલો આનું પતી ગયું. હવે આગળ વર્ગમૂળમાં b છે તો પ્લસ કરીને છે તો વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં a છે તો આને લખી શકીએ વર્ગમૂળમાં ba લખીએ કે ab લખીએ, બંને સરખા છે, બરાબર છે. તો વર્ગમૂળમાં ab થઈ ગયું અહીંયા અને ફરીથી વર્ગમૂળમાં b આને વડે ગુણ્યા, હવે આને આની વડે ગુણવાના છે. વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં b એટલે કે ઓછા વર્ગમૂળમાં b નો વર્ગ થશે. હવે જોઈએ અહીંયા પણ શું હતું? હમણાં આપણે n મૂળમાં જોયું એ રીતે કે અહીંયા n મૂળ હતું અને અહીંયા ઘાતમાં પણ n હતા ત્યારે શું કરતા હતા? આપણે સીધું x લખ્યું હતું. એવી જ રીતે અહીંયા પણ આપણે શું લખીશું? સીધું a લખીએ છીએ. ઓછા અહીંયા વર્ગમૂળમાં ab છે અને વત્તા વર્ગમૂળમાં ab છે. ઓછા 3 વત્તા 3 આપેલા હોય તો શું કરીએ છીએ? આપણે કટ કરીએ છીએ. તો અહીંયા પણ કટ થઈ જશે, બરાબર છે. આ બે સંખ્યાઓ કટ થઈ જાય છે તો આપણને મળે છે અહીંયા માઈનસ વર્ગમૂળમાં b નો સ્ક્વેર છે તો b નો વર્ગ છે તો એને શું કરીએ છીએ? ફરીથી અહીંયા આપણે ઓછા b લખીએ છીએ, બરાબર છે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો આ બંનેનો ગુણાકાર આપણને કેટલો મળે છે? a ઓછા b મળે છે. તો આ આપણું ત્રીજું ગાણિતિક પ્રક્રિયા છે. એના પછી ચોથી જોઈએ છે a વત્તા વર્ગમૂળમાં b. અને બીજા કૌંસમાં છે a ઓછા વર્ગમૂળમાં b. તો આનું શું મળશે આપણને? આ અહીંયા લખું છું, બરાબર છે. આપણને જવાબ મળે છે અહીંયા શું આવશે? a નો વર્ગ થશે. અહીંયા આપણે જોયું એ પ્રમાણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં a છે તો એનું શું થઈ ગયું હતું? વર્ગમૂળમાં a સ્ક્વેર થઈ ગયું હતું. તો છેલ્લે એનો જવાબ શું લખ્યો? આપણે a લખ્યો છે. એવી જ રીતે અહીંયા પણ વર્ગમૂળમાં b છે તો એનો બંનેનો ગુણાકાર થઈ જાય તો વર્ગમૂળમાં b સ્ક્વેર થાય છે અને સાઈન કઈ છે? માઈનસની છે તો માઈનસ આવશે અને વર્ગમૂળમાં b નો સ્ક્વેર એટલે કે b આવશે જવાબ. એવી જ રીતે અહીંયા લખી શકીએ છીએ તો કે a ગુણ્યા a એટલે કે a નો સ્ક્વેર આવશે એટલે કે a નો વર્ગ અને પ્લસ અને માઈનસ છે એટલે સાઈન થશે હંમેશા માઈનસની અને વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં b બંનેનો સ્ક્વેર કરીએ તો આપણને મળશે ખાલી b, બરાબર છે. કેમ? કારણ કે વર્ગમૂળમાં b અહીંયા પણ હતું તો શું થયું હતું? આપણને b જ મળ્યા હતા. પણ અહીંયા વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં a હતું તો a મળ્યા હતા. અહીંયા વર્ગમૂળમાં નથી a તો a ગુણ્યા a કરીએ છીએ તો આપણને a નો વર્ગ મળે છે, બરાબર છે. હવે એના પછી છે પાંચમા નંબરનું વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b અને
કૌંસમાં બીજા કૌંસમાં છે વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d, વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b, બીજા કૌંસમાં વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d. બરાબર છે. તો હવે આને કઈ રીતે આમાં જે રીતે ગુણાકાર કર્યો એ રીતે જ આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો વર્ગમૂળમાં a નો આ કૌંસ સાથે ગુણાકાર, આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડશે. તો વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d મળે છે આપણને. ફરીથી એવી જ રીતે પ્લસ વર્ગમૂળમાં b ને ફરીથી આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ છીએ. તો વર્ગમૂળમાં c પ્લસ વર્ગમૂળમાં d મળે છે આપણને. હવે અહીંયા ગુણાકાર કરીએ છીએ તો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં c એટલે કે વર્ગમૂળમાં ac મળશે, વત્તા અહીંયા વર્ગમૂળમાં a વર્ગમૂળમાં d છે તો વર્ગમૂળમાં ad મળે છે આપણને. અહીંયા એવી જ રીતે પ્લસ વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં c છે તો વર્ગમૂળમાં b c મળે છે, અને અહીંયા વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં d છે તો આપણને અહીંયા વર્ગમૂળમાં bd મળે છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. આ છે આપણી પાંચમી પ્રક્રિયા. પછી એના પછી તમારે ગોખવાની કે એવી કોઈ જરૂર નથી. અહીંયા તમે આરામથી સમજીને યાદ રાખી શકો છો. બરાબર છે, સિમ્પલ જ છે. જે પ્રક્રિયા કરી છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. પછી એના પછી છે વર્ગમૂળમાં a પ્લસ માઇનસ વર્ગમૂળમાં b નો સ્ક્વેર. તો એ 6 નંબરની છે. વર્ગમૂળમાં a પ્લસ માઇનસ વર્ગમૂળમાં b નો સ્ક્વેર કરવાનો છે. હવે કોઈ પણ a પ્લસ b નો સ્ક્વેર કરીએ છીએ ત્યારે આપણને જવાબ હંમેશા કઈ રીતે મળે છે અહીંયા હું તમને બતાવું છું. a પ્લસ b નો વર્ગ કરવો છે આપણને તો અહીંયા શું કરીશું, a નો વર્ગ લખીશું વત્તા શું કરવાનું છે 2 ગુણ્યા કૌંસમાં પહેલી સંખ્યા અને પછી બીજી સંખ્યા a અને b લઈએ છીએ. બરાબર છે. અને આગળ ફરીથી હવે પાછળ છેલ્લે શું લખીશું, અહીંયા a નો વર્ગ લખ્યો તો અહીંયા લખીએ છીએ b નો વર્ગ. અહીંયા માઈનસ હોય તો પણ અહીંયા શું કરશું, અહીંયા a સ્ક્વેર, અહીંયા વચ્ચેની જ નિશાની બદલાશે. અહીંયા પ્લસ b સ્ક્વેર તો એના જ રહેશે. બરાબર છે. અહીંયા ખાલી આ જ નિશાની બદલાય છે. તો એવી જ રીતે આમાં પણ અહીંયા દેખાય છે આપણને વર્ગમૂળમાં a પ્લસ માઈનસ છે, વર્ગમૂળમાં b નો સ્ક્વેર કરવો છે આપણે, એટલે કે વર્ગ કરવો છે. તો કઈ રીતે કરીએ છીએ તો કે વર્ગમૂળમાં a નો વર્ગ કેટલો થાય છે, વર્ગમૂળમાં a છે અને એનો પણ વર્ગ કરીએ છીએ તો આપણને ખ્યાલ છે કે વર્ગ અને વર્ગમૂળ દૂર થાય છે. પ્લસ માઈનસ 2 ગુણ્યા વર્ગમૂળમાં a વર્ગમૂળમાં b અને છેલ્લે લઈએ છીએ પ્લસ વર્ગમૂળમાં b નો વર્ગ. અહીંયા ધ્યાન રાખજો પ્લસ માઈનસ હોય તો પણ આપણે શું કરીશું, અહીંયા તો પ્લસ જ લેવાનું છે. છેલ્લા પદ આગળ તો પ્લસ જ આવશે અને પહેલું પદ પણ પ્લસમાં જ આવશે. અહીંયા વચ્ચે તમે સાઇન ચેન્જ કરી શકો છો. અહીંયા પ્લસ હોય તો પ્લસ આવશે, માઈનસ હશે તો માઈનસ. તો અહીંયા વર્ગમૂળમાં a નો વર્ગ એટલે કે અહીંયા વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો કેટલો મળશે જવાબ a પ્લસ માઈનસ અહીંયા શું થશે 2 વર્ગમૂળમાં a b લખી શકાય અને પ્લસ અહીંયા વર્ગમૂળમાં b નો સ્ક્વેર એટલે કે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો આપણને મળે છે b. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો આટલી 6 ગાણિતિક પ્રક્રિયાઓ છે એ તમારે યાદ રાખવાની છે અને કઈ રીતે કરીશું એની ગાણિતિક સ્વરૂપ આપણે જોઈ લીધું છે, એની કઈ રીતે આપણને આ જવાબ મળે છે. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ઓકે, થેન્ક યુ. હવે કાલે આપણે આ બધી ગાણિતિક પ્રક્રિયાઓની મદદથી એના એક્ઝામ્પલ જોઈશું કે કઈ રીતે. અહીંયા તો એ આપેલા છે પણ ત્યારે આપણે નંબર સાથે એક્ઝામ્પલ જોઈશું. ઓકે, થેન્ક યુ. Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for more updates.